તો આજ આપણે જોવાના છે કે 200 વર્ષ જૂનું મહેલ અંદરથી કેવું લાગે અને મહેલનું સ્વિમિંગ પુલે છે તો એ તમને દેખાડી દેવું અને અંદર ઘણા ખરા રૂમે છે તો એ તમને દેખાડી દે તો વિડીયો છેલ્લે સુધી જોજો અને આના મહેલના ઘણા ખરા માળે છે તો એ બધા વાળમાં લઈને જવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોજો, બહુ મજા આવશે. તો હાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો હવે આપણે જવાના છીએ નીચેલા એરિયાની અંદર, હાવ હેઠે આવેલો છે એ એરિયો. જેટલું ઉપર છે ને એટલું હેઠે જ છે અંડરગ્રાઉન્ડ. એટલે આ શું છે એ તો મને નથી ખબર, કદાચ તાપ કરવાનું છે. તો આ બધા રૂમ છે. તો આપણે જે હાવ નીચે જવાના છીએ તો પહેલાં હાવ હેઠે જઈએ પછી ત્યાંથી વિડીયો સ્ટાર્ટ કરીએ બનાવવાનો અને બધું ઉપરથી બધું તમને દેખાડી દઉં. અહીંથી નીચે જવાનો રસ્તો છે તો ત્યાંથી પહેલાં આપણે નીચે જઈએ છીએ. રાઉન્ડમાં દાદરા બનાવેલા છે. અહીંથી આપણે નીચે જઈ, હજી આની નીચે પણ છે મહેલ તો ત્યાંથી જ વિડીયો આપણે સ્ટાર્ટ કરવાના છે બનાવવાનો. તો હવે આપણે સાઈડના એરિયામાં છીએ ને અહીંથી નીચે જઈને આપણે મહેલની અંદર જવાના છીએ. પહેલાં દેખાડી દો આ બધા રૂમ છે એ પહેલાંના. તો અહીંયા બધું શું છે એ નથી ખબર. અહીંયા કદાચ વસ્તુ મૂકવાનું બનાવેલું છે અને અહીંયા બારી છે. ઉપર કાંઈ મતલબ છે નહીં કાંઈ મતલબમાં. ઠીક, અહીંયા બધા રૂમમાં એમ સરખું જ છે, એક સરખું જ છે. શું છે એ નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરો જલ્દી. બધા રૂમમાં એક સરખું જ છે મૂકેલું બધું. અહીંયા વસ્તુ મૂકવાનું બધું છે. જો અહીંયા બારી. આ શું છે કોમેન્ટ કરો જલ્દી. તો અહીંથી થોડાક બહાર નીકળીએ અને હજી થોડાક મહેલની અંદર જઈ. વિડીયો છેલ્લે સુધી જોજો. આ રૂમની અંદર આ શું છે ને એ કંઈ ખબર નથી પડતી. આ શું છે? ખજાનો લાગે. ખજાનો તો હું એની હેઠળ કાંઈક છે તો ખરી. કદાચ આ બોલ મારેલા છે. આપણે કાંઈ આને સારા નથી કરવાના. આ બધી વસ્તુ જુઓ સેમ રૂમમાં બધામાં હતું એમ જ છે, પણ આ રૂમમાં ખાલી એક આ કંઈક અલગ છે. જે હોય એનું ધ્યાન રાખજે એના. તો હવે જઈએ છીએ મહેલની અંદર થોડાક. આ રૂમની અંદર બાથરૂમ છે, બાથરૂમ બે. તો અહીંથી એ છે અંદર જવાય છે. અત્યારે આપણે હાવ હેઠલા ભાગમાં છે ને આનથી હેઠે પણ છે, પણ આપણે નાની ડાયરેક્ટ ઉપરની તરફ જવાના છીએ. હવે અહીંથી ડાયરેક્ટ બહાર નીકળાય છે. હાવ બહારનો એરિયો અહીંથી આવી જાય છે. જો મંડી આવી જાય છે તો અહીંથી ડાયરેક્ટ હવે ઉપરની તરફ જવાના છે. તો હવે બધા રૂમની અંદર જઈને જોઈએ. આ એક પહેલો રૂમ છે. આની અંદર શું છે ને એ કંઈ ખબર નહીં. આ શું છે કોમેન્ટ કરો તમને ખબર હોય તો. આ કંઈક આ નીચે કાંઈ નથી. આ બાથરૂમ લાગે કદાચ. એટલો બધો જૂનો નથી આ બંગલો. લાદી જોઈને એવું લાગે. શું છે આ? કંઈક તિંજોરી જેવું લાગે છે, પહેલાંના જમાનાની તિંજોરી હોય એવું. આની અંદર કંઈ ખજાનો બજાનો. અહીંયા લોકો પહેલાંના 200 વર્ષ જૂનું પહેલાંનું આ લોક છે. બોલવાની કંઈ જરૂર નથી. આમાં ઇંગ્લિશમાં કંઈક લખેલું છે. આમાં ઇંગ્લિશમાં કંઈક લખેલું છે. કદાચ તિંજોરી તો નથી લાગતી. કાંઈ વાંધો નહીં, આને આપણે ખોલવું નથી અત્યારે. તો અહીંથી થોડુંક દેખાય તો છે ને આની અંદર કાંઈ ન હોય, જવા દો. અને તો અંદર બધા રૂમ જે છે એ જોઈએ અત્યારે આપણે. અહીંયા બાથરૂમનો એરિયો જ છે. અહીંયા દરવાજો છે. આ રૂમ છે એક રૂમ. તો આ એરિયાની અંદર આ રૂમની અંદર કાંઈ દેખે. આની અંદર ખાલી ચમકાદળ છે. આ રૂમની અંદર જો આ રૂમમાં તો ખાલી અંધારું જ છે. અહીંયા કંઈક એરિયો છે પણ આની અંદર શું હોય કંઈ ખબર નહીં. આની અંદર જવા દે. હાલો આને અંદર બહુ નથી જવું આપણે. કંઈક અંદર કંઈક જનાવરને એવું કંઈક હશે તો થોડુંક ભીં પડી જાય એટલે અંદર નથી જતા હતા. લાઇટની પણ સુવિધા હતી પહેલાં, એટલે કાંઈ એટલું બધું જૂનું ન કહેવાય. લાઇટની જો લાઇટનું બધું છે, વાયરિંગનું. પણ એ લોખંડની પાઇપો છે, કોને ખબર કેમ બનાવ્યું બધું. અહીંથી ઉપર જવાનો રસ્તો છે તો ઉપર જવું. અહીંયા ખાલી એરિયા છે, કાંઈ નથી, ખાલી ચમકાદળ બધા. અહીંથી આપણે ઉપર જવાનો રસ્તો છે તો અહીંથી જવાય ને અહીંથી જવાય. અહીંથી ઉપર જઈ હવે
અહીંયા પાઇપો લગાડેલી છે, કદાચ પાણીનું કંઈક સુવિધા કરેલી હોય તો, કે એની પાઇપો એ નથી ખબર. બંગલાની અંદર ઘણા ખરા જે બારણા છે એ બધા બંધ છે, તો એ બધા ખોલીને અંદર નથી જતા આપણે. તો અહીંથી જો દરિયાનું વ્યૂ આવે ને અહીંથી પાણી સોમાનું ભરાતું હોય તો એનાથી નીકળી જાય એવું ગોઠવેલું છે ને. અહીંથી જો કેવો વ્યૂ આવે આમ દરિયાના. અહીંયા ઊભા પહેલાંના 200 વર્ષ પહેલાં દરિયાનો વ્યૂ અહીંથી કેવો મસ્ત આવે. તો એ રીતે હજી ઉપરનો માલ બાકી છે બધે, તો ત્યાં જવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો, હજી ઉપર જવાના છીએ આપણે. અહીંયા ઘણા બધા રૂમ છે પણ બધામાં જઈને દેખાડી નથી શકતા એવું છે. બધા બારણા જે છે બંધ કરેલા છે, બધા બારણા આપણે ન ખોલી શકીએ. અહીંયા જો અહીંયા કેવો વ્યૂ આવે આમ ઊભા મતલબ અહીંથી મતલબ નજારો જોતા હોય છે પહેલાં 200 વર્ષ પહેલાં. તો હજી થોડાક આમ આગળ જઈશું. તો આ રૂમની અંદર જો ઓલા પણ કઈ રીતે ગોઠવેલું છે બધું જે છે, બાલ્કની કહેવાય ને, બાલ્કનીના ગોઠવેલી છે આખા રૂમની ધ્યાન રાખવા માટે. ને ઊભા નાથી બધું દેખાય એ રીતે. ના શું છે એ નથી ખબર મને. જવા જોયેલો ને દિવાલમાં બધું જેવું આવે એવું લખેલું છે એ આમાં ન દેખાડી શકીએ. કાંઈ વાંધો નહીં. તો હજી થોડાક આમ આગળ જઈએ. હવે આની ઉપરનો જે માળ છે ત્યાં જવાના છે, તો ત્યાં જઈએ તમને દેખાડી કેવું છે બધું. આ જો આ બધા બારણા જે છે ને એ બધા બંધ કરેલા છે, ખબર નહીં શું છે. આ બારણું કદાચ ખુલે નહીં, આ બારણું નથી ખોલવું આપણે. કાંઈ વાંધો નહીં. તો ઉપરની કોર જઈએ છીએ હજી થોડાક. આ એક રૂમ છે, આ રૂમની અંદર કાંઈ છે નહીં, સામા સીડિયા છે ચમકાદળ. અહીંયા કંઈ છે નહીં આ રૂમમાં. અહીંયા જો આ કઈ રીતે બારી મૂકેલી છે, અહીંયા હવા ઉજાજનું મૂકેલું છે. અને અહીંથી હું તમને કહેતો હતો, અહીંથી એરિયા કેવો દેખાય. અહીંથી પહેલાંના જે રાજા હતા એ અહીંયા ઊભા મતલબ અહીંથી આમ વ્યૂઝ લેતા, અહીંથી આમ જોતા ઊભા રૂમનો એરિયો જો. આ બીજો એક એરિયો છે ને, અહીંથી જે વ્યૂ આવે ને જો અહીંયા જે મહારાજા ઊભા અહીંથી મતલબ આમ બધાને ઊભા રાખીને બધું કહેતા અને બધું સૂચના દેતા, કદાચ એ રીતે અહીંયા બનાવેલું હોય છે. થોડાક હજી આમ આગળ જઈને ઘણું ખરું છે. તો અહીંથી થોડુંક હજી ઉપર જાય છે ને આનાથી ઉપર હવે આપણે નથી જઈ શકતા, કેમ કે અહીંયા કીધેલું છે કે અહીંની ઉપર નહીં ચડવાનું, કેમ કે અહીંયા બધા જે છે પડી જાય એવી વસ્તુ છે, એટલે નથી જઈ શકતા. નકર તો ઉપર જઈને તમને બધું દેખાડી જ દે કઈ રીતે છે એવું બધું. તો જો અહીંયા જે બીજા માળ ઉપર આવ્યા, ત્રીજા ચોથો માળ છે, આ ચોથો માળ છે ને. જો અહીંયા કઈ રીતે જે છે મૂકેલું છે આ બારી. અહીંથી જે છે દરિયાનો આખો વ્યૂ આવે, જો કઈ રીતે અહીંથી બધી મતલબ આમ દેખાય એવું. અહીંયા એક બીજો રૂમે છે, અહીંયા જો આવું મૂકેલું છે પહેલો મતલબ 200 વર્ષ જૂનું પહેલાંનું બધું. આ નીચેનો બધો એરિયો છે એ તો તમને દેખાડી દીધો. અહીંથી જો બધું દેખાય. તો તમને આ બાથરૂમ જે છે એ દેખાડી દઉં. મતલબ 200 વર્ષ પહેલાં, 150-200 વર્ષ પહેલાં બાથરૂમ કેવું હતું એ બધું જો. એટલું બધું કંઈ મતલબ જૂનું નથી, લાદી જોઈને જ લાગે કે એટલું બધું કંઈ આમ જૂનું ન હોય, એટલું બધું ઠીક. તો પછી જો આ બધી બાથરૂમ, બાર ટબ, આમાંય લાદી મૂકેલી છે. 200 વર્ષ પહેલાં પણ આવું હતું. આ મતલબ કઈ રીતે બધી સુવિધા હતી. ને અહીંથી જો જે છે મેન એરિયો, જે એરિયા અહીંથી કવર થાય ને એ અહીંથી મતલબ અહીંથી બાલ્કની કહો તો એ બરાબર લાગે. અહીંથી જો બાલ્કનીનો એરિયો આવી જાય છે, અહીંથી બધી દેખાય. જો ઓલા પણ મારા અંદાજે સેનાપતિનું ઘર છે એવું બધા કહે છે. હવે ઘણા ઉપર તો હજી ઉપર જે છે ઘણા માળ છે હજી પણ ના જવાય એમ નથી. તો અહીંથી ખાલી એક નજારો દેખાડી દઉં કઈ રીતે લાગે છે એ. જો અહીંથી જે છે આખું ગામ દેખાય છે. જો અહીંથી બધું ઉડી ગયેલું છે વાવાઝોડાને લીધે કદાચ. અહીંથી જો આખું ગામ દેખાય છે, મતલબ દરિયો બરિયો બધું દેખાય. તો બસ એટલે સુધી જ આપણે આવી શકીએ. આનાથી વધારે ન જવાય, નગર ખોટું પડી જવાય એવું બધું છે, એટલે નથી જતા આનાથી ઉપર. આ રાજાનો સ્વિમિંગ પુલ છે ને અહીંયા રાજા નાહવા આવતા ને એવું બધું હતું. સ્વિમિંગ પુલે રાખેલું હતું દરિયાની કાંઠે.
તમને વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. અને મળીએ તો આના પછીના વિડીયોમાં. અને તમને જે વસ્તુ દેખાડી એમાંથી તમને ખબર હોય કે આ વસ્તુ આ કહેવાય તો કોમેન્ટ કરો. જલ્દી કોમેન્ટમાં કહો કે આ વસ્તુ આ કહેવાય. તો મળીએ આના પછીના વિડીયોમાં.